સીધા નાખેલા છે ને એમાં અલગ અલગ ઝાડવા નાળિયેરી પેલા ફ્રન્ટમાં બધી નાળિયેરી છે, જામફળી છે, આંબા છે, કેટલી વસ્તુ છે, દાડમી છે, એવી રીતના અલગ અલગ. ફૂલ તડકો છે. કેટલા વાગ્યા છે તમને બતાવી દઉં. જો 11:15 ઉપર થયું, પણ અહીંયા એકદમ ટાઢક આ જે લાદી છે એકદમ ઠંડી છે. એમ થાય જાણે શિયાળો ચાલુ હોય એ ટાઈપનો. નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને મેં કીધું તો ને સવારના વહેલા ચાલતા છે. એવી કેટલા વાગ્યા જો 4:05 થઈ છે. 4 વાગ્યા હાલતા થઈ ગયા છીએ. સરદાર ધામમાંથી આજ નીકળી ગયા. અને આ સરદાર કંઈક આ મંદિર જો મંદિર કયું છે કોમેન્ટ કરી દેજો. માતાજી ચાય લખી આ શ્રી સિંહ મોય માતાજીનું મંદિર. તો જુઓ હાઈવે ટચ આવી ગયા છીએ. અને ક્યાં સીવી જો કન્ટેનર જો એક કન્ટેનર અહીંયા છે આવડું મોટું, એક કન્ટેનર આ બાજુ છે આવડું મોટું, 2 કન્ટેનર જો ટાયર મોટા મોટા. અને હવે તો આવા વાહનો જ મોટા મોટા ચાલુ થવાના, કારણ કે હાઈવે કનેક્ટ થઈ ગયા છીએ એટલે આગળ કીધું હતું એમ. અને 2 કન્ટેનર નથી માત્ર, અહીંયા જો આ 3જું, ઓલું 4થું, ઓલું 5મું, 5 કન્ટેનર છે. અને અમે નાનો એવો હોલ્ટ લઈ લીધો છે બધાએ. આગળ બતાવું જો બધા છે ને બેઠા છે મોમાઈ હોટલ. અને આ અણિયારા ગામનો ગેટ છે, અહીંથી આમ અણિયારા જવાય એ જગ્યાએ. જો બધા હોલ્ટમાં બેઠા છે, કંઈક ચા પાણી પીવે છે, કંઈક બેઠા છે. હા સામે ચા બને છે. તો સ્ટાફ વધી ગયો છે હવે. જો તો અત્યારના મોર્નિંગ થઈ ગઈ છે. કેટલા વાગી ગયા બતાવી દઉં તમને. જો 7:15 થઈ ગયા છે. અને આ જો કંઈક અંડર કન્સ્ટ્રક્શન વર્ક હાલે છે. શું બને છે કાંઈ ખબર નથી. કદાચ આગલા વર્ષે આવીને બની જાય તો, બાકી તો બહુ મોટા પાયે કામકાજ ચાલે. અને અમે આયલા જઈએ સીધીમાંથી જો આ બાજુ ખેતર છે. અને ઉતારો હવે આવશે ટૂંક સમયમાં છે. થોડોક જ આગો છે, બહુ આગો નથી. પુત્ર છે અભય, મૈત્રી એનો પુત્ર છે પ્રસાદ. આ બધી કથા છે. ઓલ રાઈટ, તો અત્યારે મસ્ત ઉતારે પહોંચી ગયા છીએ. સવારના નાસ્તા માટે જો આ 2 ટ્રેક્ટર ઉભા રહી ગયા. સામે ગેટ છે અને આ વાડી જો પપૈયા છે અહીંયા. અને આખી વાડી વાવેલું છે, કાંઈ હજી ઉગવાનું બાકી છે ટૂંકમાં. જો આખી વાડી. અને આ સાઈડ ફાર્મ હાઉસ છે ટૂંકમાં. જો કેટલા ક્યાં રામનામ સીધે સીધા નાખેલા છે ને એમાં અલગ અલગ ઝાડવા નાળિયેરી પેલા ફ્રન્ટમાં બધી નાળિયેરી છે, જામફળી છે, આંબા છે, કેટલી વસ્તુ છે, દાડમી છે, એવી રીતના અલગ અલગ. અને જો અહીંયા ઈંડોળો છે, બધા હિંચકે છે. વાહ મેં બધા નાસ્તો કર્યો મસ્ત ફૂલ, આમ કહેવાય ને મોજે મોજ એવી રીતના. અને તમે કહેતા શકો આ શું છે? આ છે ગમછો કહી શકો તમે આને. ટૂંકમાં અમે છે ને ટુવાલ ન રાખવી, એનું કારણ છે કે ટુવાલ હાલો નાહી લીધું પછી ટુવાલથી શરીર લૂછું એટલે પછી કોરું પડતા વાર લાગે. ને અમારે તો શું કે મૂળ ક્યાંક 1.5 કલાક રોકાવાનું. બાકી રાત જ્યાં હોય તો રાત પડી ગઈ તો પછી કાંઈ ટુવાલ તો ફૂંકાવા નથી. એટલે પછી આ પતલું કાપડ રાખવી કે જેના કારણે ફટોફટ ફૂંકાઈ જાય. વળી કોકને એમ થાય કે આ ભાઈ કેમ અહીં સાઈડમાં રાખે, કેમ છો એ ટૂંકમાં એ ટાઈપનું. જો નાળિયેરીને એવું બધા બી ગયા. ઘણા જમી એટલે નાસ્તો કરીને હાલતા થઈ ગયા. અમારી ટોળકી છેલ્લે હોય, મેં કીધું એમ દર વખતે છે તો અમે છીએ. તો ચાલતા તો થઈ ગયા. અને આજ સાંજે રાજકોટ આવી જાહે. અને બપોરનો ઉતારો શું છે યાદ નથી, પણ ત્યાં પહોંચીને કહેશું. તો એક એવી જગ્યા જે આ વર્ષની યાદ હતી એ જગ્યાએ પહોંચી ગયા છીએ. આ રસ્તો જે દેખાય છે તો અહીંથી અમે નીકળ્યા હતા જ્યારે અમારા મામાના છોકરાના લગ્ન હતા, ત્યારે જાન લઈને આ રસ્તે જ નીકળ્યા હતા. અને સમૂહ લગ્નનું સ્થળ આ બાજુ હતું. અને અત્યારના અમે આવ્યા છીએ આ તરફથી. અને અહીંયા અમે વણેલા ગાંઠિયા ખાતા હતા, એ મને પાકી યાદ છે. જ્યારે અમે સામાન ભરવા આવ્યા ને 2 દિવસ થઈ, આ જ હોટલે અમે અહીં બેઠા બેઠા ગાંઠિયા ખાતા હતા. તો આ રસ્તો ગોંડલ બાજુ વયો જાય, ચોકડી પડે છે આ ચોટીલા, પછી શું લખ્યું છે માલિયાસણ, અમદાવાદ, એ બાજુ વહી જાય. અને આ અમે આ બાજુથી આવ્યા ત્રંબા બાજુથી ની.
અને આમ વયો જાય આ રાજકોટ 4 ચોકડી પડે. તે દિવસે મેં કીધું એમાં અહીંયા ગાંઠિયા ખાધા અને આ બાજુથી અમે આવ્યા હતા અને સમૂહ લગ્નમાં આમ ગયા હતા. તો ચાલતા ચાલતા એક હોલ્ટમાં આવી ગયા. વિઠ્ઠલ વાવ નામ છે અને જોવો કંઈક આ રીતનું લખ્યું છે. જો વિઠ્ઠલ વાવ મંદિર જો તમે જો બહુ મોટી જગ્યા. અહીંયા જો કંઈક કથા કે એવું કરવું હોય, સભા હોય તો એમાં માણસો બેહીએ કે ઉપર શેડ ને એવું છે. અને અહીંયા મંદિર છે શંકર ભગવાનનું. અને ખાસ વાત હું તમને આગળ કહું, અહીંયા જુઓ કેટલી મોટી જગ્યા, બધે બાકડા ગોઠવેલા એટલે બધા આરામ કરી શકે. અને આ કુટીર બનાવેલી છે, સામે શનિદેવનું મંદિર છે. ખાસ વાત એક કહેવાની કીધી એ ઓલા વર્ષે અમે અહીંયા આવ્યા હતા અને આ વર્ષે આવ્યા છીએ. તો અત્યારના બહાર ફૂલ તડકો છે. કેટલા વાગ્યા છે તમને બતાવી દઉં. જો 11:15 ઉપર થયું પણ અહીંયા એકદમ ટાઢક આ જે લાદી છે એકદમ ઠંડી છે. એમ થાય જાણે શિયાળો ચાલુ હોય એ ટાઈપનો. અને મહાદેવના દર્શન કરી લ્યો છો તમે. મહાદેવ. અને આ સાઈડ છે ખોડિયારમાં. જો ખોડિયારમાં. અને આ સાઈડ છે રામાપીર. જો રામાપીર આ સાઈડ છે. તો ત્રણેય દેવતાના મંદિર છે લાઈનમાં. એ રામાયણનું વર્ણન કરેલું છે. અહીંયા ચિત્ર દોરીને જો ફરતું. તો સંપૂર્ણ કલાકના હોલ્ટ બાદ હાલતા થઈ ગયા છીએ ગોવિંદ આશ્રમ વિઠ્ઠલ વાવથી. હવે આગલો ઉતારો માત્ર 4 કિલોમીટર દૂર છે. તો બધા જમવા બેસી ગયા. આ જો જમવામાં દાળ ભાત નથી લીધા પૈકી દાળ, કોરું, રોટલી, રોટલા, શાક, 2 જાતની મીઠાઈ. તો બપોરનો ઉતારો આજનો સરદાર ફાર્મ હાઉસ. અને જો કંઈક આ ટાઈપનું નકરા આંબા, ઓનલી આંબા, બીજું કાંઈ ઝાડવું નહીં. આ શરૂઆતના ફ્રન્ટમાં લગભગ ચીકુડી છે, બાકી ઓનલી આંબા આમને લાઈનમાં પાછા સ્ટ્રેટ વાવેલા. એટલે ટૂંકમાં આંબાવાળી છે આમના. જો મને પગમાં કંઈક કડી ગયું, વાંધો નહીં. અને આ બાજુ નકરી નાળિયેરી. આમ સીધો રસ્તો તો આમ ગેટ સુધી. આ બાજુ નાળિયેરીમાં નાળિયેર તો દેખાતા નથી, સિઝન પ્રમાણે આવતા. જો ઓલામાં છે બતાવું. જો આઈરિયા 2 નાળિયેર છે અહીંયા. બાઈકી જો આ બધા હોર્ન સંભળાય ને હાઈવે વાહનોના. આંબા મને કાંઈ સિઝનમાં કેટલી કેરીઓ આવતી છે, 3 મોઢે આવતી છે. ડ્રીપ ગોઠવેલી પાછી એટલે બધે શું કે પાણી પોગી જાય ને એ રીતનું. અહીંયા બધે ક્યારા ગોઠવેલા છે પાઇપથી. અને સામે એક નાની રૂમ છે જેમાં રહી શકે માણસો. અહીંયા અમે ઉતારો કર્યો આજનો. બધા અહીં કથા કરીને પછી બધા અત્યારના જતા રહ્યા છે આગળના ઉતારા તરફ. અમે છીએ છેલ્લે. ભૂલ થઈ ગઈ, મેં કીધું સરદાર ફાર્મ હાઉસ છે, મેં વાંચ્યું નહોતું. સદગુરુ ફાર્મ હાઉસ નામ છે. હવે જ આવી છે આગળ. આજના વર્ષ માટે ટાટા બધા રેડી. સદગુરુ ફાર્મ હાઉસથી આ હોટલ આવી હજી ચાલતા થયા છે. તો જો સામે હાજી ડેમ દેખાણો. અહીંયા હાજી ડેમ. અને અમારે આ રોંગ સાઈડમાં હાલવાનું છે અને સાઈડમાં ઉતરીને અને પછી જવાનું છે અમારા આગલા ઉતારે. તો આ છે હાજી ડેમ. જુઓ તમે, રાજકોટની જીવાદોરી સમાન પાણી પૂરું પાડતો હાજી ડેમ. ધીમે ધીમે રાજકોટ સિટીમાં એન્ટર થતા અમે 6 લાઇનનો હાઈવે. હજી પ્રોપર સિટી આવ્યું નથી પણ આવી જાય ધીમે ધીમે. 1.5-2 કિલોમીટર. તો હવે પ્રોપર રાજકોટ ચાલુ થઈ ગયું છે. સિટીમાં એન્ટર થઈ ગયા. જો હા, તો આ છે વાળીનાથ રસ્તા કેવું કંઈક કહેવાય છે. સંત કબીર રોડ કેવું કંઈક કહેવાય છે, જ્યાં સુધી મને ખબર છે. બાકી તમે જો એરિયો છે તમે કહેજો કે શું કહેવાય. તો સંત કબીર રોડમાં આવતા રહ્યા છીએ રાજકોટમાં. જો આ સંત કબીર રોડ છે રાજકોટમાં. અને સવારે આમ જવાનું થાય. અત્યારના તો આ શેરીમાં છીએ. સોસાયટીનું નામ નથી આવડતું પણ જ્યાં રોકાણા છીએ એને ભોજલરામ બાપાની વાડી કહેવાય. ભોજલરામ વાડી ત્યાં ઉતારો છે. બતાવું જો અહીંયા ટ્રેક્ટર જો અમારું પડ્યું છે.
આ સામાનનું ટ્રેક્ટર છે, ઓલી બાજુ રસોડાનું છે. અંદર જઈને હું તમને ઉતારો બતાવું. વાડીમાં એન્ટર તો થઈ ગયા છીએ અને જો આ ટાઈપની છે, પર શેડ નાખેલું છે. મોટી બધી વાડી છે. આ સાઈડ જો માણસો રહી શકે એટલે. અને આ મેઇન હોલ છે. આ બાજુ બધા રૂમ જેમાં ગાડલાને એવું પડ્યું હોય, ચોકડી એરિયાની બધું. વોશ બેસિન છે. અંદર બધા પોતપોતાની રીતે પથારી કરી અને આરામ કરે છે. જો બતાવું, જો રાઈટ. તો હવે બધા માણસો સૂઈ ગયા અને હું બહાર ઊભો છું. એડિટ કરીને હું જઈશ. તો આ બ્લોગને એને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.